મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર નજીક હચમચાવી મૂકે તેવો અકસ્માત સર્જાયો। જોડાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે 20 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં 4 થી 5 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશથી ગોંડલ મજૂરી અર્થે જઈ રહેલો પરિવાર કારમાં મુસાફરી કરી રહ્યો હતો। કારમાં મુસાફરો ઉપરાંત બાઇકો પણ લાદવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જો કે અકસ્માત બાદ ચાલક ઘટના સ્થળેથી વાહન છોડીને ફરાર થઈ ગયો હતો। હાલ તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક અસરથી છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો પોલીસે પણ ચાલકની શોધખોળ હાથ ધરી હતી। ખોટા જતી આવતા હતા અને ટ્રેક્ટરમાં ભટકાણી તુફાન ફેરકવામાં આવ્યા। ઘણા જણાને લાગ્યા। કોનું મરણ થયું છે? હા। કેટલા જણ મરી ગયા? એક ચાર મરી ગયા। હા। દીસરા ઘાયલ લઈ ગયા। અલીરાજપુર જિલ્લો લાગે। હા। ક્યાંથી કઈ જતા હતા? ક્યાં જતા હતા તમે ગુજરાતમાં कहाँ जाता? गुजरात जाता है गुंडेल। बेकाल कुआ के हैं तो गुजरात जा रहे थे, तो ये जोरावा वहाँ पे पलटी खा गई गाड़ी। 20 एक जने थे। क्या हुआ फिर? पलटी खा गई तो ड्राइवर भाग गया। वो ये ट्रैक्टर वहाँ खड़ा था कि नहीं, तो उसको वहाँ टक्कर मार के ने सीधे इधर लाके पलटी मार दी। જેમાં 20 થી 21 દર્દીઓ જેવા અહીંયા રિફર કરવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલ છે, જેમાંથી 4 જેટલા બાળકો છે, 15 જેટલા બીજા સામાન્ય દર્દીઓ છે જેમને માઇનર ઇન્જરી, જે છોલાઈને વાગી જવું, લેસરેશન, એબ્રેશન જેવી ઈજાઓ થયેલી છે, ફ્રેક્ચર પણ હોઈ શકે એવું છે, જેમને સારવાર હેઠળ અહીંયા રાખેલા છે। અને 2 દર્દીને ગંભીર ઈજા હતી, એમને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બીજા 2-3 દર્દી પણ છે જેમને માથામાં અને આંખના ભાગે થોડી ઈજાઓ છે, તો એમને અગાડી મૂકવાની વ્યવસ્થા અહીં ચાલી રહી છે। મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર નજીક હચમચાવી મૂકે તેવો અકસ્માત સર્જાયો। જોડાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે 20 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં 4 થી 5 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશથી ગોંડલ મજૂરી અર્થે જઈ રહેલો પરિવાર કારમાં મુસાફરી કરી રહ્યો હતો। કારમાં મુસાફરો ઉપરાંત બાઇકો પણ લાદવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જો કે અકસ્માત બાદ ચાલક ઘટના સ્થળેથી વાહન છોડીને ફરાર થઈ ગયો હતો। હાલ તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક અસરથી છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો પોલીસે પણ ચાલકની શોધખોળ હાથ ધરી હતી। ખોટા જતી આવતા હતા અને ટ્રેક્ટરમાં ભટકાણી તુફાન ફેરકવામાં આવ્યા। ઘણા જણાને લાગ્યા। કોનું મરણ થયું છે? હા। કેટલા જણ મરી ગયા? એક ચાર મરી ગયા। હા। દીસરા ઘાયલ લઈ ગયા। અલીરાજપુર જિલ્લો લાગે। હા। ક્યાંથી કઈ જતા હતા? ક્યાં જતા હતા તમે ગુજરાતમાં कहाँ जाता? गुजरात जाता है गुंडेल। बेकाल कुआ के हैं तो गुजरात जा रहे थे, तो ये जोरावा वहाँ पे पलटी खा गई गाड़ी। 20 एक जने थे। क्या हुआ फिर? पलटी खा गई तो ड्राइवर भाग गया। वो ये ट्रैक्टर वहाँ खड़ा था कि नहीं, तो उसको वहाँ टक्कर मार के ने सीधे इधर लाके पलटी मार दी। જેમાં 20 થી 21 દર્દીઓ જેવા અહીંયા રિફર કરવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલ છે, જેમાંથી 4 જેટલા બાળકો છે, 15 જેટલા બીજા સામાન્ય દર્દીઓ છે જેમને માઇનર ઇન્જરી, જે છોલાઈને વાગી જવું, લેસરેશન, એબ્રેશન જેવી ઈજાઓ થયેલી છે, ફ્રેક્ચર પણ હોઈ શકે એવું છે, જેમને સારવાર હેઠળ અહીંયા રાખેલા છે। અને 2 દર્દીને ગંભીર ઈજા હતી, એમને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બીજા 2-3 દર્દી પણ છે જેમને માથામાં અને આંખના ભાગે થોડી ઈજાઓ છે, તો એમને અગાડી મૂકવાની વ્યવસ્થા અહીં ચાલી રહી છે।